નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિયલ પંડ્યા. ઘૂસણખોરોને ઘર ભેગા કરવા માટે વડોદરા પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ એટલે કે ઓપરેશન ડેલ્ટા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં ગેરકાયદેસર રહેતા અને ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો પર વડોદરા પોલીસે ધોંસ બોલાવી છે. દેશની આંતરિક સુરક્ષા અને સ્થાનિક સ્તરે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં કોઈ પણ ઓળખ વગર કે બોગસ દસ્તાવેજોના આધારે વસતા વિદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સીધી દેખરેખ હેઠળ ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ પોલીસની ખાસ ટીમોએ વિવિધ વિસ્તારોમાં અચાનક દરોડા પાડીને શંકાસ્પદ નાગરિકોની પૂછપરછ હાથ ધરી છે. આ વ્યાપક તપાસ દરમિયાન 7 જેટલા વ્યક્તિઓના દસ્તાવેજો શંકાસ્પદ અને શંકાના દાયરામાં હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે આ શંકાસ્પદ દસ્તાવેજોને જપ્ત કરીને તેમની ખરાઈ કરવા માટે સંબંધિત વિભાગો અને એજન્સીઓનો સંપર્ક કર્યો છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ દસ્તાવેજોની સત્તાવાર ખરાઈ પૂર્ણ થતાં જ જો આ દસ્તાવેજો બોગસ કે ગેરકાયદેસર સાબિત થશે તો તમામ શખ્સો વિરુદ્ધ કાયદાના કડક પ્રાવધાન હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલવાની સખત કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન ડેલ્ટા હેઠળ અમદાવાદમાં 166 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે, જ્યારે હજુ પણ 150થી વધુ લોકોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઘૂસણખોરોની અનેક લોકોએ સ્થાનિક એજન્ટોની મદદથી છેતરપિંડી કરીને ભારતીય ઓળખ કાર્ડના નકલી દસ્તાવેજો પણ મેળવી લીધા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરના બોગસ દસ્તાવેજ કૌભાંડ પાછળ કોનો હાથ છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.